નગર દ્વારા રાજ્યભરની શાળાઓમાં દર વર્ષે બાળ ઉર્જા રક્ષક દળ વિષયનું અમલીકરણ કરવામાં આવે છે। તે અંતર્ગત નડિયાદના કમળા ગામે ડોક્ટર કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટકાઉ ઉર્જા અને પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા વિષયો પર વ્યાખ્યાન, ઉર્જા બચત રેલી, પોસ્ટર એક્ઝિબિશન આયોજિત થયા હતા, જ્યારે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા બાળકોને સમજ આપવામાં આવી। કમળા ગામના સરપંચ દિનેશ પરમાર સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા ગામના આગેવાનોએ ઉર્જા બચાવ બ્રિગેડ તરીકે શપથ લીધા હતા। આજે બાળ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કમળા પે સેન્ટર શાળામાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ ઉર્જા રક્ષક દળ રેલી તથા પોસ્ટર એક્ઝિબિશન તથા શિક્ષકો તથા સ્ટુડન્ટોમાં તેના વિશે ઉર્જા વિશે જાગૃતિ આવે તે માટેનું કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજે અમે પર્યાવરણ બચાવ, ઉર્જા બચાવ અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો તેના વિશે શીખ્યા હતા અને લાઇટ પંખા ઓછું બિલ વાપરો તેના વિશે અમે શીખ્યા હતા અને બાળકોને હેરાનગતિ કરતા હોય તો તેના વિશે 1098 ઉપર તમે કોલ કરી શકો છો। કડીના સર્વ વિદ્યાલય